છે એનો ડર બતાવો. એ નાનપણના બનેલા સંસ્કાર આગળ જતા એ ક્યારે માંસ નહીં ખાય, એ ક્યારે કોઈ જીવોને અત્યાચાર નહીં કરે અને ક્યારે તમને નહીં મારે, દુખી નહીં કરે. એવા સંસ્કાર પાકશે. પણ અત્યારથી શીખવાડશો તો સમજ્યા? એટલે આજે કઈક પરિવારમાં આવું થતું હોય તો નાના નાના દીકરાઓને આ બધો સંસ્કારનો ઉમેરો કરો, એને રામ બોલતા શીખવાડો. હું તો કહું પહેલા દીકરો બોલતા થાય ને તો મમ્મી પપ્પાને બોલાડવાનું, પેલા રામ બોલાડો. પહેલો શબ્દ શું બોલાડો? રામ. રામ રામ બોલ. રામ તો કે રામ રામ. ભલે તોતડું બોલે, ભલે ખાલી અવાજ કાઢે, ભલે એ શબ્દોમાં કદાચ સંભળાય નહીં, સ્પષ્ટ ના બોલાય, પણ રામ એક શબ્દ બોલેલું. અને નાના દીકરાનું મન છે ને એકદમ નિર્મલ હોય. કેવું હોય? નિર્મલ મતલબ મેલું ના હોય, નિર્મલ હોય, એના નિષ્પાપ હોય, એના કોઈ પાપ ના હોય. અને નાના દીકરા એટલે ભગવાનનું સ્વરૂપ કહેવાય. કહે છે ને